પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાને જાતીય હુમલો કર્યો। વિકાસ શહેરના માલાઉ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને 14 વર્ષની એક સગીરા બાળાને આઈસ્ક્રીમ ખવડાવવાનું તેમ કહી પોતાના બાઇક ઉપર લઈ ગયો હતો। લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો, જેનાથી બાળકી ગભરાઈ ગઈ હતી। આ અંગે ગઈકાલે બાળાના પરિવારે યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। પેટલાદ શહેરના માલવ ભાગોળ વિસ્તારમાં રહેતા મહેમદ અલી ઉર્ફે મોર સફી મિયા સૈયદ ગત તારીખ 22 જુલાઈના રોજ રાત્રે 9 કલાકે એક સગીર બાળાને તેના ઘરેથી આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો। ત્યારે પછી તે બાળકીને લઈને રંગાઈપુરા ચોકડીથી આણંદ જવાના રસ્તા ઉપર વટાવ ગામના બોર્ડ નજીક એક ગલીમાં બાઇક ઊભું રાખીને તેને લઈ ગયો હતો, જ્યાં તેણે બાળા ઉપર જાતીય હુમલો કર્યો હતો। જો કે બાળા આ બનાવ બનવાથી એકદમ ગભરાઈ ગઈ હતી, રડમાશ થઈ ગઈ હતી, જેના કારણે મહેમૂદ અલી તેને પણ લઈ આવ્યો હતો। ત્યારથી બાળા ગુમસુમ રહેતી હતી। દરમિયાન આ અંગે પવિત્ર પરિવારજનોએ પૂછતાછ કરતા ગઈકાલે બાળાએ પોતાની સાથે બનેલી વિગત જણાવી હતી, જેના પગલે પરિવારજનો ભલબલી ગયા હતા। તેઓ તેને તરત જ પેટલા ટાઉન પોલીસ એસ બુલાન પાસે લઈ ગયા હતા, જ્યારે તેને બધી જ વાત કરી હતી। તે જેને પગલે તેને તરત જ યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો। ત્યારબાદ તેને શોધવા માટેના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા। તેમજ આ કામનો આરોપી ગત રાત્રે તેઓના ઘરેથી પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે બ્યુરો ચીફ અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ।